7 ઓગસ્ટ શુક્રવાર તત્વ અગ્નિ અને રોહિણી નક્ષત્રમાં જોઈએ કે રાશિફળ આપણે શું છે. મોસ્ટલી હું એકસાથે ઘણા બધા કાર્ય કરતી હોઉં છું એટલે રાશિફળ નથી મૂકી શકતી. બીજું કે રાશિફળ હું મારા અંતઃસ્ફૂર્ણાથી થાય છે એ રીતે હું તમને આપું છું. ઘણીવાર એવું બને કે મારું મન જો તમને લોકોને રાશિ મને ન સૂચતું હોય તો હું નથી કહી શકતી તમને, કારણ કે એ આખી અલગ વાત છે. મને નથી સમજાતું કે હું તમને કેવી રીતે સમજાવું, પણ જો મારું ભવિષ્યવાણી તમારા માટે સાચી પડી રહી હોય, હું જે રીતે કહું છું એ તમારા જીવનમાં ઘટી રહ્યું હોય તો ચોક્કસથી મને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. જોઈએ 12 રાશિઓનું રાશિફળ કેવું છે. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું બહુ ઉત્તમ છે. સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું છે, એટલે તમે ઉર્જામાં જ રહેશો. બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારો પાવર વધી રહ્યો છે. લકી રંગ તમારો રેડ છે અને લકી અંક તમારો 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે. દિવસ 87% સારો છે. શું ન કરવું? ઉતાવળે કોઈ પણ કાર્ય ન કરો. ઉતાવળમાં કશું બોલો પણ નહીં. શું કરવું જોઈએ? હનુમાનજી આગળ તમે તેલનો દીવો કરી શકો છો. હનુમાનજીના મંદિરે જઈને કરશો તો ઓર ઉત્તમ, પણ ઘરમાં તમે હનુમાનજીની મૂર્તિ ન રાખતા હો તો ફોટો ફોન પર રાખીને પણ દીવો કરી શકો છો. પોસ્ટર ટીપ: તમે લાલ ફળ ખાઈ શકો છો અથવા તો દાન કરશો તો પણ વાંધો નથી. કર્મ કનેક્શન: સમાજમાં પ્રતિષ્ઠા વધે એવું કાર્ય કરો, પણ એટલે ઉતાવળમાં આવીને નહીં, પણ કરતા રહો. એવું કંઈક કરો કે જેનાથી તમારું માન વધે. એના બહુ બધા બેનિફિટ્સ તમને જોવા મળશે. સંબંધ તમારે 8 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ સાથે તમે મકર રાશિથી સાવચેતી રાખજો. ધ્યાન રાખો, જોશમાં આવીને હોશ નથી ગુમાવવાનો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. મોસમી ઠંડકના લીધે તમને ગળામાં દુખાવો થઈ શકે છે. આ સાથે પિસ્તા કલર તમારો લકી રંગ છે. લકી અંક તમારો 9 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે. દિવસ 96% સારો છે, ખૂબ સારું છે. શું ન કરવું? અજાણું વ્યક્તિ તમને કોઈ હેલ્પ માંગે તો ના કરશો, એમાં પણ નાણાકીય લેવડ દેવડ ના કરશો. શું કરવું જોઈએ? માતા લક્ષ્મીને તમે કમળનું ફૂલ ચડાવી શકો છો. સિંહ રાશિથી સાચવવાનું છે. બુસ્ટર ટીપ એ છે કે તમે આર્થિક રીતે તમને કોઈ તક આવતી હોય તો ચોક્કસથી તમે બિંદાસ રિસ્ક લો. પોતાની મહેનત પર વિશ્વાસ રાખો. કર્મ કનેક્શનમાં રોજ સવારે સૂર્યનારાયણને તમે જળ ચડાવી શકો છો અને સફેદ વસ્તુનું દાન કરી શકો છો. ફૂલનું પણ તમે દાન કરી શકો છો. આ સાથે બને તો નાણાકીય કોઈ પણ વ્યક્તિ, અજાણ્યું હોય કે તમારું ઓળખીતું, લેવડ દેવડમાં ના પડશો. તક આવી અને ધંધાકીય નિર્ણય લેવો એ આખી અલગ વસ્તુ છે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. મગજમાં ઉર્જા બહુ જ રહેશે. સ્વાસ્થ્ય તમારું સારું તો છે, પણ તમે તેજવાન વ્યક્તિત્વ તરીકે ઉભરાઈને આવશો. દરિયાઈ ગ્રીન કલર જેવો તમારો કલર જે છે તે લકી છે. લકી અંક તમારો 9 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 86% છે અને દિવસ 90% સારો છે. શું ન કરવું? અફવાઓ પર વિશ્વાસ કરીને કોઈની સાથે વાદ વિવાદમાં ન પડો કે સંબંધને ખતરામાં ના નાખતા. શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં મન મક્કમ રાખો, ધીરજવાન બનો, બહુ સારું રહેશે. બની શકે તો વરિયાળીનું સેવન કરો અથવા નાની પોટલીમાં કે નાની ડબ્બીમાં વરિયાળી સાથે રાખી શકો છો. કર્મ કનેક્શનમાં તમે એક કાર્યક્ષેત્રમાં તમારા જે કાર્ય રિલેટેડ વાત થતી હોય ત્યાં તમે ચર્ચાનો ભાગ બની શકો છો, પણ એ ચર્ચા વાદ વિવાદ તરફ જાય તો યુટર્ન લઈ લેવો. સિંહ અને મકર રાશિથી સાચવવાનું છે. સંબંધ 9 નંબર પર છે, બહુ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારી સલાહ એ છે કે વાણીમાં મધુરતા રાખજો, કારણ કે એ તમારું મેઇન હથિયાર છે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. આખો દિવસ તમારો ખૂબ સારો રહેશે, પણ એ તમારા હાથમાં છે. દૂધિયો સિલ્વર કલર તમારો લકી છે, તો તમે ગ્રીન અથવા વ્હાઇટ કલર પહેરી શકો છો. બે ડેફિનેટલી તમે કંઈક છળકતો રંગ તો ના જ પહેરી શકો, કોઈ ના પહેરી શકે. લકી અંક તમારો 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને દિવસ 96% સારો, ખૂબ સારું છે.
શું ન કરવું? વાણી પર નિયંત્રણ નહીં રાખો તો નહીં ચાલે. અને શું કરવું જોઈએ? ચંદ્રદેવને અર્ધ તમે આપી શકો છો. બુસ્ટર ટીપ: વિશ્વાસ રાખો, પણ ઓવર વિશ્વાસ નહીં, ઓવર કોન્ફિડન્સ નહીં. તમારા દ્વારા કોઈનું અપમાન થયું હશે કે તમારા દ્વારા કોઈને નુકસાન થયું હશે જીવનમાં, તો એ વળતર તમને આવવાનું છે. એટલે બને તો વાણી અને કર્મ એક રાખો. કોઈની વાત પર આવીને કોઈનું અપમાન ના કરો. કાચા કાનના ના રહેશો. બુસ્ટર ટીપ: તમે ઇલાયચીનું દાન કરી શકો છો, ખાવાની નથી, ખાલી દાન કરવાની છે. સિંહ, કુંભ, તુલા રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારી સલાહ છે કે કાચા કાનના ના રહેશો. જે જોયું છે, જે સાંભળ્યું છે એના પર જ ભરોસો કરીને કોઈનું જીવન બરબાદ થાય એવા નિર્ણય ના લેશો. બાકી બધું સારું જ છે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ: મેન્ટલી તમે બહુ સ્ટ્રોંગ હજુ બનશો. સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહેશે, પણ આગળ કદાચ તમને કોઈક પ્રોબ્લેમ આવી રહી હોય તો તમે માનસિક રિલીફ માટે બ્રેક લઈ શકો છો. નાની પ્રોબ્લેમ તમારા જીવનમાં આવી રહી હોય એવું મને થોડુંક લાગી રહ્યું છે. હેલ્થ ઇશ્યુ તમને થઈ શકે એવું છે, પણ આવતીકાલે તમારું મેન્ટલ હેલ્થ અથવા ઉર્જા તમારી ખૂબ ઊંચી છે. લકી રંગ ગોલ્ડન તાંબા જેવો ચળકતો છે, પણ એ તમે ગુલાબી અથવા રેડ અથવા ઓરેન્જ અથવા યલો કલર પહેરી શકો છો. ધન પ્રાપ્તિની સંભાવના 95% છે અને દિવસ 97% સારો જશે. ખૂબ સારું છે. શું ન કરવું? અહંકાર ન કરવો. અને શું કરવું જોઈએ? સૂર્યનારાયણને જળ ચડાવો. લકી અંક તમારો 3 છે, સોરી માફ કરજો. આ સાથે તમે ગોળનું સેવન કરી શકો છો. ચામાં કે ગળી દાળ પણ કહી શકો છો. એની સાથે તમારે સંબંધ તમારો 7 નંબર પર છે, 9 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમારે મકર અને કુંભ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે તમને કોઈ પદ પ્રતિષ્ઠા મળી હોય એનો દુરુપયોગ ના કરતા. ફાયદો ઉઠાવાય હંમેશા, પણ અતિશય ફાયદો ક્યારેય કોઈનો ના ઉઠાવવો જોઈએ. એ તમારા પર લાગુ પડે છે. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ: આરોગ્ય તમારું સારું છે, પણ થોડું સાવચેતી રાખવાની છે તમારા બોલવા પર. લકી રંગ મસ્ટર્ડ યલો કલર છે. લકી અંક તમારો 6 છે. શું ન કરવું? નાની વાતને વધારે પડતું મહત્ત્વ આપીને ફોકસ કરીને મોટું વિશાળ રૂપ ન બનાવશો ને તો તકલીફ તમને બહુ મોટી થશે. શું કરવું જોઈએ? કેળા દાનમાં આપી શકો છો. બુસ્ટર ટીપ અને કર્મ કનેક્શન એક જ છે કે હનુમાનજીને ચંદન ચડાવવું અથવા કેસર ચડાવી શકો છો તમે. સંબંધ 6 નંબર પર છે, પ્રોબ્લેમ નથી, પણ જે છે તમારે જીવ ઉપર છે. વૃષભ અને મકર રાશિથી સાચવવાનું રહેશે. મારી સલાહ છે કે તમે તમારા કાર્ય પર ધ્યાન આપો. આજુબાજુ જે કંઈ થતું છે એના પર બિલકુલ ધ્યાન ના આપશો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ: આરોગ્ય અને મન બંને પ્રફુલ્લિત છે. લકી રંગ તમારો ગુલાબી છે. ધન પ્રાપ્તિ અને દિવસ તમારો એક જ અંક આવે છે, 85%, કોઈ પ્રોબ્લેમ નથી. લકી અંક તમારો 3, 6, 9 છે, એટલે સાચવવાનું તો રહેશે કારણ કે 3 અંક અલગ અલગ રીતે છે, જેનું વાઇબ્રેશન 1 છે. શું કરવું જોઈએ તમારે? સૌથી પહેલાં તો તમે જે કાર્ય કરી રહ્યા છો, ઓવર થિંકિંગ કે ઓવર પ્રોટેક્ટેડ બની ગયા છો, કે પછી તમે જે કરી રહ્યા છો એમાં તમને સંતોષ નથી, તો એ સ્ટોપ કરી દો. અને શું ન કરવું જોઈએ? કોઈની હાયકારો ના લો. કોઈના ભાગનું છીનવી લેવાની વૃત્તિ ન રાખો. બુસ્ટર ટીપ: તમે લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. કર્મ કનેક્શન. વાણી પર નિયંત્રણ રાખો. સંબંધ 5 નંબર પર છે, બહુ મોટી પ્રોબ્લેમ છે આ. તમે સંબંધ જ નથી સાચવી શકતા કારણ કે તમે વધારે મીઠા છો. તમે બધા સાથે ગેમ રમવા જશો તો પ્રોબ્લેમ થશે, એટલે થોડું સાચવો. દરેક જગ્યાએ ગેમ રમાય, પણ સંબંધોમાં ગેમ નથી હોતી. સિંહ, કુંભ, મકર, કર્ક રાશિથી સાચવવાનું છે. ઇનફેક્ટ તમારે તમારી રાશિથી પણ સાચવવાનું છે. મારી સલાહ છે કે સ્વાર્થી ન બનો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ: હમણાં તમારે થોડું સાચવવાનું છે. તમારે વાણી પર નિયંત્રણ રાખવાનું છે. હેલ્થ તમારી બગડી શકે છે. લકી રંગ મરૂન અને લકી અંક તમારો 1 છે. શું ન કરવું? તો ગુસ્સામાં આવીને કડવા શબ્દો ન બોલવા. શું કરવું જોઈએ? તો હનુમાનજીની આરાધના.
ધન પ્રાપ્તિની સંભાવના 86% છે અને દિવસ તમારો 81% સારો છે, ખૂબ સારું છે. બુસ્ટર ટીપ: હનુમાનજીની ચાલીસા વાંચો 11 વાર અથવા 111 વાર. કર્મ કનેક્શન: તમે હનુમાનજીને તેલ અર્પણ કરી શકો છો. તેલનું દાન તમે ગરીબ બ્રાહ્મણને આપી શકો છો. એમ તો બ્રાહ્મણ ગરીબ જ હોય એવું જરૂરી નથી, પણ તમે પૂજારીને ચોક્કસથી આપી શકો છો. સંબંધ 5 નંબર પર બહુ પ્રોબ્લેમેટિક અંક છે. સૌથી 5 લોવેસ્ટ અંક આવે સંબંધમાં, તો સાચવવાનું રહેશે. મીન રાશિથી તમારે સાચવવાનું રહેશે. મારી સલાહ છે કે ગુસ્સા પર નિયંત્રણ કરજો, નહીં તો પ્રોબ્લેમ બહુ મોટી આવશે. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ બહુ જ સરસ. તમારું હેલ્થ પણ સારી છે અને આરોગ્ય પણ તમારું ઉચ્ચ દરજ્જાનું છે. આ સાથે લકી રંગ તમારો પીળો છે અને લકી અંક તમારો 4 રહેશે. ધન પ્રાપ્તિ અને દિવસ 90% એકસાથે છે. શું ન કરવું? બળબોલા ના રહેશો. શું કરવું જોઈએ? મા બાપની સેવા કરવાનો મોકો મળે તો છોડશો નહીં. તમારે બુસ્ટર ટીપમાં તમે સૂર્યનારાયણને જળ ચઢાવીને તમે ગોળનું દાન કરી શકો છો. કર્મ કનેક્શનમાં તમે વડીલોને ફરવા લઈ જઈ શકો. બહુ સરસ તમારું કામ થઈ જશે. બનતા કામ અટકતા કામ તમારા બનવા લાગશે. સંબંધ 10 નંબર પર છે. ખૂબ બલ્લે બલ્લે થઈ જશે કાલનો દિવસ તમારા માટે. આ સાથે તમારે સિંહ, મકર, તુલા રાશિથી સાચવવાનું રહેશે. બને ત્યાં સુધી પોતાના કામથી કામ રાખજો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ. જય શ્રી કૃષ્ણ. તમારા માટે દિવસ ખૂબ સારો રહેશે, પણ હાડકાં અને હાથ પગ સાંધાના દુખાવાથી સાચવવાનું રહેશે. આ સાથે તમે સ્મોકી ગ્રે કલર તમારો લકી છે. લકી અંક તમારો 5 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 79% છે અને દિવસ 81% છે. શું ન કરવું? આળસમાં આવીને કોઈનું અપમાન ન કરવું કે કામને ટાળવું નહીં. શું કરવું જોઈએ? આળસમાં ના બેસી રહેતા ઉર્જાવાન રહેજો, મનથી પણ અને મગજથી પણ. આ સાથે સંબંધ તમારો 7 નંબર પર છે. કોઈ પ્રોબ્લેમ નથી. બુસ્ટર ટીપમાં તમે શનિદેવની આરાધના કરી શકો છો. કર્મ કનેક્શનમાં શનિ ચાલીસા વાંચી શકો છો. મારી સલાહ છે કે તમે ગોળનું દાન કરી શકો છો, ચપ્પલનું દાન કરી શકો છો. બાકી તમારા માટે બધું સારું જ છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ. માનસિક શાંતિ અને હળવાશ તમને રહેશે. આ સાથે તમારે લકી રંગ ગુલાબી એન્ડ સ્કાય બ્લુ છે. લકી અંક તમારો 1 છે. ધન પ્રાપ્તિ અને દિવસ 90% સારો છે. એક જ અંક છે. શું ન કરવું? ગુસ્સો ના કરવો. અને શું કરવું જોઈએ? વિષ્ણુ શાસ્ત્ર નામાવલીનો પાઠ કરો. ટાઈમ ટેબલ બનાવીને તમારું કાર્ય કરો. આની સાથે એક વાત છે કે તમારે કર્મ કનેક્શનમાં તમે સૂર્યનારાયણને જલ ચડાવી શકો છો. બુસ્ટર ટીપ: તમે ચોખાનું દાન કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે. ખૂબ સારું છે. કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી સાચવવાનું તમારે રહેશે. મારી પ્રાર્થના છે કે આળસમાં આવીને બેસી ના રહેશો. તમારું જીવન તમારા હાથમાં છે, એટલે બને એટલું પ્રયત્ન કરજો કે તમને જે આવડે છે એ કાર્ય કરતા રહો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. આધ્યાત્મિક શાંતિ તમને મળશે. લકી રંગ ચંદનવાળો કલર, કેસરી કલર. દિવસ તમારો 90% સારો રહેશે અને ધન પ્રાપ્તિની સંભાવના 81% છે. ખૂબ સારું છે. કોઈ પ્રોબ્લેમ નથી. શું ન કરવું? કોઈની વાતમાં આવીને પોતાના વ્યક્તિ પર વિશ્વાસઘાત ના કરશો, અવિશ્વાસ ના કરશો. શું કરવું જોઈએ? હનુમાનજીની આરાધના કરો અથવા તો મહાદેવની આરાધના કરો. બુસ્ટર ટીપ: શિવજીને જલાભિષેક કરો, દૂધાભિષેક કરો, બંને કરજો. શું ના કરવું જોઈએ? બળબોલાપણું દૂર રાખજો. અતિ આત્મવિશ્વાસ નકામો છે, એટલે વિશ્વાસ રાખો, અતિ આત્મવિશ્વાસ નહીં. બુસ્ટર ટીપ: ચંદનનું તિલક કરી શકો છો. કર્મ કનેક્શન: નાના બાળકોને ગિફ્ટ આપો, એમને ખુશ કરો. સંબંધ 6 નંબર પર, એટલે સાચવવું પડશે. થોડું પ્રોબ્લેમેટિક થઈ શકે છે. સિંહ, મકર, તુલા, કુંભ રાશિથી તમારે સાચવવાનું રહેશે. મારી સલાહ છે કે તમારો સમય સારો છે, સમય બળવાન છે, તો જે કામ છે એ જ કામ કરો. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મી આવે અને જીવનમાં ઐશ્વર્ય, સમૃદ્ધિ, સુખ શાંતિ મળતી રહે. જય શ્રી કૃષ્ણ.